નમસ્કાર મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર સરકારી યોજનાઓ ફરી શરૂ થઈ છે અને એમાંની એક યોજના એટલે કે તાડપત્રી સહાય યોજના. જી હા મિત્રો, તાડપત્રી જો તમે લેવા માંગતા હોય તો એમાં તમને ખાતા દીઠ 2 નંગ મળે છે અને એમાં 75% જેટલી સબસિડી મળે છે. તો એ સબસિડી કેટલી તમને મળશે, ફોર્મ ભરાવાશે તો એ શરૂ થઈ જશે, તો એની તારીખ લાસ્ટ કઈ છે, ત્યાર પછી એના માટે ડોક્યુમેન્ટ શું જોશે અને કઈ તારીખેથી ફોર્મ મતલબ કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાશે, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિશેષ વિગત જાણવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો, કારણ કે મોબાઈલથી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો, એમાં પણ લેપટોપની કોઈ જરૂરિયાત નથી. તો કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તમે લખો આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ આવી જશે. તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું. ડાયરેક્ટ ક્લિક કરશો એટલે તમારે આ પ્રમાણે અહીંયા પોપઅપ આવી જશે. તો એને અહીંથી આપણે હટાવી દઈશું. હટાવી દયા પછી તમે અહીં જોઈ શકો છો યોજનાઓ કરીને છે, તો એના ઉપર આપણે ડાયરેક્ટ અહીંથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને 4 પ્રકારની માહિતી મળશે. એમાં તમારે સૌ પ્રથમ જે છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. એટલા માટે ખેતીવાડીની જેટલી પણ યોજનાઓ હશે એ તમને અહીંયા જોવા મળશે. સૌ પ્રથમ જે છે ડ્રોન છંટકાવ, જે ઘણા સમયથી છે બરાબર, પરંતુ નવી યોજનાઓ જે છે તો અહીંયા તમે જોઈ શકો છો તાલપત્રી છે, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ અને વોટર કેરિંગ પાઇપલાઇન બરાબર. તો એમાં આપણે આજે તાલપત્રી સહાય જે છે એના વિશે આપણે જાણવાનું છે. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ બીજા વિડીયો પર આપણે બનાવશું, પરંતુ આપણે અત્યારે તાલપત્રી સહાય જે છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વાત કરી લઈએ મિત્રો કે આમાં કોને કેટલી સહાય મળશે. તો અહીંયા સૌપ્રથમ આવે છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાલપત્રીની ખરીદી કિંમતના 75% અથવા તો 1875, બેમાંથી જે ઓછું હશે તે મળશે. ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તમને તાલપત્રી મળી શકશે બરાબર. એટલે 75% સહાય તમને મળશે અને 1875 રૂપિયા મળશે. ત્યાર પછી સામાન્ય ખેડૂતોમાં જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ અને ઓબીસી આ તમામ વસ્તુ સામાન્ય કેટેગરીમાં આવશે અને એમાં એને 50% સબસિડી મળશે, મતલબ કે 1250 રૂપિયા સબસિડી મળશે. જે પણ ઓછો હશે તે તમને મળવા પાત્ર રહેશે. અનુસૂચિત જાતિના ખેડૂતોને પણ સેમ પ્રોસેસ છે, 1875 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, મતલબ કે 75% સબસિડી મળવા પાત્ર રહેશે. હવે જે ટાર્ગેટની વાત કરીએ મિત્રો આપણે, તો ટાર્ગેટ જે છે એ 2024-25 નો સંભવિત ટાર્ગેટ છે અનુસૂચિત જનજાતિના લોકો માટે છે. તો 24,400 નો ટાર્ગેટ છે, મતલબ કે જેટલા પણ વહેલા ફોર્મ ફિલઅપ કરશો એટલો તમારો વહેલો વારો આવી જશે. ત્યાર પછી સામાન્ય ખેડૂતો માટે 32,000 નો ટાર્ગેટ છે અને અનુસૂચિત જાતિના લોકો માટે 6,827 નો ટાર્ગેટ છે. તો આ પ્રમાણે ટાર્ગેટ છે. આ ટાર્ગેટ તમારું ફોર્મ ભરવાનું છે, મતલબ કે જેટલું વહેલું ભરશો એટલો તમારો વારો આવી જશે. ત્યાર પછી વાત કરીએ અરજી કરવાની તારીખ કઈ છે, તો કે 3/2/2025 થી 16/2/2025 સુધી તમે અરજી કરી શકો છો. અરજી કરો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે અરજી ફોર્મ જે છે તમારું ઓપન થઈ જશે. ત્યાર પછી આ પ્રમાણે તમારે આ ઇન્ટરફેસ હશે, તો અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા તમે પસંદ કરેલ મુખ્ય ઘટક તાલપત્રી આવી જશે, આજની તારીખ આવી જશે. તમે રજિસ્ટર્ડ અરજદાર છો કે નહીં, મતલબ કે તમે પહેલા કોઈ વખત ફોર્મ ભરેલું હોય તો હામાં ક્લિક કરવાનું, બાકી આપણે ના કરી અને આપણે અહીંયા આગળ વધી જશું બરાબર. તો અહીંયા આગળ વધવા માટે અહીં ક્લિક કરો. ત્યાર પછી નવી અરજી કરવા માટે ક્લિક કરો, તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું. ત્યાર પછી તમારું ફોર્મ આખું ઓપન થઈ જશે. અહીંયા તમારે નામ તમારું લખવાનું છે, કમ્પ્લીટલી તમારા પિતાનું નામ લખવાનું છે, અટક લખવાની છે. ત્યાર પછી જાતિ પસંદ કરો, તો એમાં જાતિ પસંદ કરવાની છે, પરંતુ એમાં જાતિ જે છે એસસી અને જનરલ આ બે વસ્તુ જ આવે છે. તો ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના છે તો અહીંયા જનરલ કેટેગરી સિલેક્ટ કરશે અને એસસી એસટી છે તો અહીંયા એસસી સિલેક્ટ કરી શકે છે, કારણ કે બીજી જાતિ આવતી નથી. ત્યાર પછી લિંગમાં મેલ ફિમેલ જે પણ હોય તમે સિલેક્ટ કરી શકો છો. તમારો જિલ્લો જે પણ હોય એ તમારો જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરવાનો છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે, ગામ સિલેક્ટ કરવાનું છે. પરંતુ તમારા જિલ્લાની અંદર એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે તમારા જિલ્લાની અંદર ફોર્મ ભરાઈ ગયા હશે તો પછી તમારો જિલ્લાનું નામ આમાં નહીં આવે, તો પછી તમારે ફોર્મ નહીં ભરી શકો. પહેલી વસ્તુ તમને કહી દઉં. ત્યાર પછી સરનામું જે છે તમારું, જે આધાર કાર્ડ પાછળ સરનામું હોય એ સરનામું તમારે ટાઈપ કરવાનું છે, પિનકોડ નંબર ટાઈપ કરવાનો છે. દિવ્યાંગ છો કે નહીં એ જો ડિટેલ હોય તો તમારી પાસે ફિલઅપ કરવાની છે, બાકી કોઈ જરૂરિયાત નથી. ખેડૂતનો પ્રકાર છે તો એ 1 હેક્ટર, 2 હેક્ટર અને 1 હેક્ટરથી ઓછા અથવા તો 2 હેક્ટર બરાબર. તો એમાં તમારે જે પણ લાગુ પડતું હોય એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. મોબાઈલ નંબર કમ્પલસરી નથી, પરંતુ નાખી દેવો જરૂરી છે, કારણ કે જ્યારે પણ તમને સ્કીમ લાગશે, તમને ફોન આવશે તો મોબાઈલમાં જ તમને ફોન આવશે. આધાર નંબર પર તમારે વેરીફાઈ કરાવી લેવો જરૂરી છે. ત્યાર પછી આ 3 ઓપ્શન છે એમાં તમે હા નામાં ક્લિક કરી શકો છો, કારણ કે એમાં કોઈ માયને નથી રાખતું. સૌથી મહત્વની વસ્તુ છે બેંક ડિટેલ, એ પણ કમ્પલસરી નથી, પરંતુ એમાં
ભરી દેવી જરૂરી છે. બેંક ડિટેલમાં તમે શું કરશો, અહીંયા તમારે સૌપ્રથમ તમારા જે બેંકનો આઈએફએસસી કોડ હોય એ આઈએફએસસી કોડ ટાઈપ કરી અને સો બેંક ડિટેલ કરીને છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીં બેંકનું નામ આવી જશે, જિલ્લો અને તાલુકો તમામ વસ્તુ આવી જશે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, બેંકના ખાતા નંબર તમારે નાખવાના છે 2 વખત. તમારે અહીંયા અરજદારનું નામ, બેંકની જે પાસબુક એ પ્રમાણે અને તેનું એડ્રેસ એ પ્રમાણે નાખવાનું છે. આટલી વિગત તમારે બેંકની ભરવાની છે. ત્યાર પછી તમારે જમીનની વિગત છે તો જમીનનો રેકોર્ડ ધરાવું છું એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી તમારે જ્યાં પણ જમીન હોય એનો તાલુકો, જિલ્લો અને ગામ આટલું સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા 7/8 જે છે તમારે ડિટેલ નાખવાની રહેશે. ઉપર તમે જે તાલુકો જિલ્લાની જે ડિટેલ ભરી દીધી છે તો સેમ એ જ ડિટેલ તમારે અહીંયા આવશે, બરાબર. એટલે એમાં કોઈ કરવાની જરૂરિયાત નથી. રેશન કાર્ડ નંબર જે છે કમ્પલસરી નથી, પરંતુ તમારે જો નાખવું હોય તો પછી તમારે રેશન કાર્ડ નંબર અહીંયા ટાઈપ કરી અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામો હશે એ નામો આવી જશે. જેના નામનું તમે ફોર્મ ફિલઅપ કરતા હોય એના નામ તમારે અહીંથી ક્લિક કરી દેવાનું એટલે સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી તમારે કેપ્ચા કોડ છે, કેપ્ચા કોડ ટાઈપ અહીંયા કરવાના છે અને સેવ અરજી એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. સેવ અરજી થઈ ગયા પછી તમારા મોબાઈલમાં એક સેવ નંબર આવશે, મતલબ કે ડેટા સેવનો એક રજિસ્ટર્ડ નંબર આવશે. એ રજિસ્ટર્ડ નંબરથી તમારે અરજી કન્ફર્મ કરવાની છે. અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અરજી નંબર તમારા મોબાઈલમાં જે આવ્યા હશે એ નંબર ઓલરેડી હશે, જમીનનો ખાતાનો પ્રકાર હશે, પરંતુ તમારે શું કરવાનું છે, અહીં જે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ ટાઈપ કરીને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમારે એક વખત ફોર્મ ઓપન થઈ જશે. નીચે આ પ્રમાણે સ્ક્રોલ કરી અને તમારે સબમિટ અથવા તો સેવનું ઓપ્શન આવશે તો એ સેવ કરી દેવાનું રહેશે. તો આ પ્રમાણે તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો મિત્રો. 16 તારીખ સુધી છે, 16/2/2025 સુધી, તો તમે ત્યાં સુધી ફોર્મ ફિલઅપ કરી શકો છો. આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન કોમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.